યુટ્યુબ માંથી કોઈને સ્પોન્સર કરવું હોય ને ઘરનો સામાન તો કેજો. અને અત્યારે છે ને અમારી ઘરે એક મહેમાન આવ્યા છે. અત્યારે છે ને અમારે જવાનું છે શોપિંગ કરવા સોનાની. અહીંયા જો રામ મંદિર છે, જ્વેલરી જ વસ્તુ છે, પણ શું હશે અત્યારે છે ને અમારા ઘરમાં મોટા મોટા ક્રિકેટરો આવી ગયા છે ને અહીં ઘરને જ ક્રિકેટનું મેદાન બનાવી દીધું છે. તો જોઈ લો તમે મોટા મોટા ક્રિકેટરો કોણ આવ્યા છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો જો અત્યારે સાબુ પાવડર વાળા ભાઈ આવ્યા છે ને તો અમારે સાબુ પાવડર લેવા જવાનું છે. ફટાફટ ન કરી ભાઈ વયા જાય. હાલો તો જાય સાબુ પાવડર લેવા. ચાલો તો જો અમારે છે દર મહિને આ ભાઈ છે ને સાબુ પાવડર ને લિક્વિડ ને એવું બધું લઈને આવે એટલે અમે આ ભાઈ પાસેથી જ શોપિંગ કરીએ. જો કે અમારે આખું ગામ આ ભાઈ પાસેથી જ લે છે. આ વખતે મોડું થઈ ગયું કે નહીં તમારે? હા, અમારે ફિનાઇલ ને બધું પૂરું થઈ ગયું હતું. લિક્વિડ ને આ ભાઈ ની રાહ જોયા કર્યા. પછી મમ્મી કાલ ગયા ને ગામ માંથી ત્યાંથી લઈ આવ્યા લિક્વિડ ને પૂરું થઈ ગયું હતું ને ફિનાઇલ ને. તાતા ભાઈ આજ આવી ગયા. હવે બસ જો અમે અમારી શોપિંગ કરીએ છીએ સાબુ ને પાવડર ની. જો એટલું લઈ લીધું, સાબુ ને એવું લઈ લીધું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. મમ્મી ખરીદી કરી લીધી અટાણામાં 280 ની નોટ વટાવી દીધી. 280 ની. યુટ્યુબ માંથી કોઈને સ્પોન્સર કરવું હોય ને ઘરનો સામાન તો કેજો. સાબુ પાવડર નું કરવું હોય તો કેજો. ચાલો તો અત્યારે સારી એવી ખરીદી કરીને આપણે આવી ગયા છે. સવારમાં તો 4 વસ્તુ લીધી છે. શું આ લીધું? ફિનાઇલ છે, બીજું કપડાં ધોવાનું છે ને એક આ છે ને બીજું થોડુંક સાબુ છે. હવે કેટલો ટાઈમ હાલ છે? કેટલો હોય હવે? હમણાં તો છે ને ફિનાઇલ માખી મચ્છર ને બહુ હતા ને એટલે એટલો ટાઈમ લાંબો ટાઈમ બહુ આવેલી નહીં ફિનાઇલ. માખી મચ્છર નતા ફિનાઇલ નાખી મરસા હોતા જ ગયા. હા, હમણાં તો ફૂપડા ભરી માખી માર્યું પાછું. એટલે મહિનો 1.5 મહિનો જેવો હાલી જાય. એ ભાઈ પાછા આવે ને તા થઈ જાય. મહિને એક આટો મારે ત્યાં સુધીમાં થઈ જાય આપણે. મહિને આવે ભાઈ વેચવા. ચાલો તો અત્યારે વાગી ગયા છે 3:30 જેવું વાગી ગયું છે અને અમે બપોર થોડીક વાર જમીન સુઈ ગયા હતા અને હવે બસ જો ઉઠ્યા જ છીએ. પાછો વરસાદ આવીને વયો ગયો લાગે. રેડા સવારના ચાલુ જ છે. અને અત્યારે છે ને અમારી ઘરે એક મહેમાન આવ્યા છે. બહુ મોટા મહેમાન છે. તમે આગળ વિડીયોમાં જોયા જ હશે મહેમાનને તો ઘણી વાર. મમ્મી જો અહીંયા વાસણ ઉઠીએ છે. મહેમાને ખાધું પીધું તું કે? હા, મહેમાને ચા પાણી પી લીધા. જો અહીંયા છે અમારા મહેમાન. જો અહીંયા આવ્યા છે કાજલ કાકી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં ને? મજામાં. વરસાદ આટો મારવા આવ્યા કા? તો કાકી ને તમે વિડીયોમાં આગળ જોયા જ છે. તો આજે અમારા ઘર આટો મારવા આવ્યા છે ને આ અમારા મુખ્ય મહેમાન છે. જો અમારા માન્યા બેન. હાય માન્યા, આમ જો ઊંચું જો હાય કહી દે એક વાર. તો જો આ મારા છે ને આ મહેમાન છે. બોલતા નથી અત્યારે, મૂંગા થઈ ગયા છે, પણ આ બહુ તોફાની મહેમાન છે. અમારી નણંદ છે પણ બહુ વાયડી નણંદ છે. નાની નણંદ છે ને તોફાની નણંદ છે. જા જો દોડીને વહી. ચાલો તો હવે મહેમાન ને જવાનો ટાઈમ થઈ ગયો છે ને મહેમાન ને જવું નથી. અહીં રોકાવું ને મહેમાન. ચાલો તો હવે અમારા માન્યાબેન જાય છે એની ઘેરે એને રોકાવું નથી. અને પાછું એની મમ્મી જતા હતા ને તેને મન થઈ ગયું જવાનું. તો માન્યાબેન ટાટા, આવજો, બાય બાય. આવજો કાજલ કાકી. ચાલો તો મહેમાન વહી ગયા છે એના ઘેરે ને અમે જો અત્યારે થોડું ઘણું કામ હતું એ કામ કરી લીધું છે. અને અત્યારે છે ને અમારે જવાનું છે શોપિંગ કરવા સોનાની. સોનું લેવું છે કે ચાંદી લેવું છે? સોનું તો અત્યારે બહુ મોંઘું છે તો ચાંદી લેવાની છે. તો ચાંદીની કંઈક શોપિંગ કરવાની છે મમ્મીને. તો જઈએ છીએ અત્યારે અમારા ગામમાં અહીં સોની આવે છે ને તો સોની ત્યાં જઈએ છીએ. હવે ત્યાં જઈને જોઈએ કે મમ્મી શું શોપિંગ કરે છે. વરસાદે પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. જો આ અમારા કુળદેવીનું મંદિર છે, ગોરિયાઈમાનું. અહીંયા જો રામ મંદિર છે. ચાલો તો અમે આવી ગયા છીએ શોપિંગ કરી અને મમ્મી એક જોડી સાંકડા લીધા છે. સાંકડા લેવા જ ગયા હતા અમે. તો તમને બતાવું કે કેવા લીધા છે એ. જો આ ટાઈપના કંઈક છે, સિમ્પલ છે. મમ્મીને રનિંગમાં પહેરવો ને એટલે આ ટાઈપના સિમ્પલ લીધા છે. તમે પણ જરાક નીચે કોમેન્ટ કરીને કહી દેજો કે અમારા શોપિંગ તમને કેવી લાગી. ને અત્યારે છે ને ચાંદીનો ભાવ પણ બહુ છે. ચાલો તો અત્યારે સવાર છે જેવું વાગી ગયું છે ને હવે હું છે ને રસોઈ વળગી ગઈ છું ને મેં જો અત્યારે છે ને જમવામાં શું બનાવ્યું છે. અહીંયા જો આપણું સરસ મજાનું આપણે મગનું શાક વઘારી નાખ્યું છે. મગનું શાક એક બાજુ બને છે અને અહીંયા છે ને આપણી ચા બને છે. મમ્મી પપ્પાને અત્યારે ચા પીવી હોય એટલે એના માટે જો અહીંયા હું ચા બનાવું છું. અને અહીંયા જો સગડી ઉપર આપણું દૂધ ગરમ થાય છે. અહીંયા આપણા ભાત પણ રેડી થઈ ગયા છે. મગારે ભાત તો હોય જ. ચાલો એટલું આપણે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે છે ને આપણે ખાલી રોટલા એક જ કરવાના બાકી છે. તો એ તો હજી 7 વાગ્યાની આસપાસ રોટલા કરશું તો આપણે મગ ભાત બનાવી ગયા છે, રેડી થઈ ગયા છે. તો હવે દિત્યાને આપણે થોડીક વાર જમાડી દઈએ. ચાલો તો અત્યારે 7 જેવું વાગી ગયું છે ને અત્યારે છે ને મેં આજ ગેસ ઉપર રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે. વરસાદ જેવું વાતાવરણ છે એટલે ચૂલે તાપ નથી થતો. અને આજે મગ ભાત બનાવ્યા હતા એટલે કઈ રોટલા એટલા બધા કરવાના નહોતા. બધા અડધો રોટલો કરવાનો હતો એટલે ફટાફટ હું ગેસ ઉપર રોટલા કરી નાખું.
તો જો આપણે ગેસ ઉપર રોટલા કરવાનું ચાલુ કરી દીધું છે. હવે એક છેલ્લો રોટલો બાકી છે. ચાલો તો આખો દિવસ થોડું ઘણું કામ કરી અને અત્યારે બરોબર આવે છે. મમ્મી ને જલપા કંઈક શોપિંગ કરીને આવ્યા છે, તો આપણે જોઈ લઈએ શું શોપિંગ કરી છે. શું શોપિંગ કરી આવ્યા તમે માર્કેટમાં ગયા હતા? તમને શું લાગે આમાં શું હશે? એમાં ઉપર લખેલ જ છે જ્વેલર્સ. જ્વેલર્સ તો છે, જ્વેલરી જ વસ્તુ છે, પણ શું હશે? એમાં- Guess કરો, હાલો. એમાં હશે દાણો કેવું હોય છે, નાની વસ્તુ. મોટી વસ્તુ તમે ન લઈ આવો અત્યારે મોંઘવારીમાં. દાણો ને એવું નથી. હે આપણે લીધા જ છે પાયલ. શું લીધું છે? પાયલ. પાયલ પાયલ લીધી છે. પાયલ કે હાકરા? ઈ હાકરા ને પાયલ ને બધું. હાકરા ને પાયલ. જો તો માણસો આવી ગયા છે અહીં હાકરા ને પાયલ ને જોવા માટે. થાકી ગયું? ધોલી ને આવ્યા? ધોલે યુગભાઈ ધોલી ને આવ્યા છે. તો આપણે પાયલ ની ખરીદી કરી છે આજે હા, મમ્મી માટે. મમ્મી નું છે કા? એટલે એક હતા ને ઈ તૂટી ગયા હતા, તો પછી મમ્મી તો રોજ પહેરે જ છે પાયલ પગમાં, હમ. એટલે નો ગમે. પહેરતા હોય ને ન ગમે. હું માર જેવી નથી પહેરતી એટલે મારે તો હાલે. એવું છે. એટલે પછી અમે આજે છે ને પાયલ ની શોપિંગ કરી આવ્યા. કેવા લાગ્યા નરેશ તમને? મને તો હરકત જ લાગે. આમાં મને કઈ ફરક જ ન લાગે કોઈના પણ પાયલ માં હાકરા માં લાખ ના આ છે. નીચે 5,000 નહીં છે? 5,000 ના? અત્યારે ભાવ છે, સોના ચાંદી નો ભાવ અત્યારે બહુ જ છે. તો 5,000 5,500 7,000 હમ 7,000 ના છે. 6,800 ના આવ્યા એટલે 7,000 જ કહેવાય ને. જૂના દઈ પછી આ લીધા તો ઉપર 5,500 નાખવા પડ્યા. અત્યારે બહુ ભાવ છે. 1300 આવ્યા હતા. ઈ હાકરાને 1300. જૂના આપણે દેવા જાય ને તો આપણું કઈ આવતું નથી. નવું લેવા જાવ એટલે આપણું ડબલ ટ્રબલ થઈ જાય ભાવ. ચલો તો અત્યારે 9 જેવું વાગી ગયું છે અને જમીને થઈ ગયા છે ફ્રી. અને અત્યારે છે ને અમારા ઘરમાં મોટા મોટા ક્રિકેટરો આવી ગયા છે ને અહીં ઘરને જ ક્રિકેટનું મેદાન બનાવી દીધું છે. તો જોઈ લો તમે મોટા મોટા ક્રિકેટરો કોણ આવ્યા છે અમારી ઘરે. એક તો નરેશલાલ છે, યુગલાલ છે, દિત્યાલાલ છે. આ બધા જો અહીંયા ક્રિકેટનું મેદાન બનાવી દીધું છે અને રમે છે ક્રિકેટ હાથથી પગથી જે હાથમાં આવે. અને અહીંયા દિત્યાબેન છે એ ભણેશ્રી થઈ ગયા છે.